ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે હાથવા સરોવરના જળસ્તરમાં વધારો નોંધાયો છે. સરોવરનું લેવલ 213 ફૂટને પાર કરતા મ્યુનિસિપલ કમિશનરે આગામી પગલા રૂપે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ આજે સવારે 9 વાગે હાથવા સરોવરના 62 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું. હાથવા સરોવરમાંથી છોડાયેલા પાણીના કારણે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં પણ વધારો નોંધાયો છે, જે હાલ 17 ફૂટની ઉપર પહોંચી ગયો છે. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જો હાથવા સરોવરના જળસ્તર 212.50 ફૂટ સુધી આવી જશે તો ધીમે ધીમે દરવાજા બંધ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. આ સમગ્ર મુદ્દે વધુ માહિતી આપતા એડિશનલ સિટી એન્જિનિયર પાણી પુરવઠા વિભાગના ધાર્મિક દવે જણાવ્યું હતું કે પરિસ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહી છે અને જરૂર પડે તો વધુ પગલાં પણ લેવામાં આવશે. આ રીતે ઉપરવાસમાં વરસાદ અને હાથવા સરોવરમાંથી છોડાયેલા પાણીના કારણે વિશ્વામિત્રીના કાંઠે વસતા લોકોમાં ચિંતા વધી છે. વડોદરા શહેરમાં હાથવા સરોવર વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પાણી પૂરું પાડતું સ્ત્રોત છે. ગઈકાલે પહેલા વરસાદના કારણે હાથવા સરોવરમાં પાણીનો વધારો થયો છે. રૂલ લેવલના ધ્યાનમાં રાખીને અને નદીના સિટીમાં લેવલને ધ્યાનમાં રાખીને આજે સવારે 9 વાગે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવેલો છે. નદીમાં શહેરમાં 0.20 જેટલો વધારો થયેલો છે, એટલે શહેરના લોકોના અને નીચાણવાળા વિસ્તારમાં રાખીને આ પાણીને નિયંત્રણ મિટિગેશનના નિયંત્રણના ભાગરૂપે પાણી છોડવામાં આવેલું છે. હાલમાં શહેરમાં કોઈ પણ ડેન્જર સ્થિતિ નથી અને નદી જે છે તે એકદમ સિંગલ લેવલે વહી રહી છે.